भगवान की महाराज की देव सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की रमन सुखानंद जी महाराज की साधु श्री मुक्तदास जी महाराज की धर्मप्रिय दास जी जय। कैवल धाम की कथा प्रारंभ का जय जय सत्कैवल साहिब। कैवल हंसो सात कैवल साहेब। बोलो जो बधा આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો પ્રેમથી સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। પતિ પદ પરમ ગુરુ એક જાણે હવે લાખ ધરત સહુઆ भवेला में जे कोई कहे भगवान गुरु बादल संगया। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना देस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री प्रातःकाल उपासना अंतर्गत स्वरचित गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे के पति पद परम गुरु एक जाने भवेला पदार्थ सहु वखाणे। आ धर्म जगत ने अंदर गुरु परंपरा सृष्टि आदि थी चालती आवी छे एटले गुरु नो महिमा तो अपरंपार छे ज। आज सुधी जे कोई महापुरुषो महान थया छे ए गुरुनी कृपाथी ज थया छे। અને આ ધર્મ જગત સંસારની અંદર પણ કોઈ કામ શીખવું હોય, શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, એમાં પણ ગુરુનું મહત્વ છે। જેટલી ગુરુ સાથે આત્મીયતા હોય, જેટલો ગુરુનો આદર કરે, એટલું જ એને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય છે, એના જીવન માટે ઉપયોગી થાય છે। एवी ज रीते आध्यात्मिक जगतनी अंदर पण गुरुनो आदर करी अने ज्ञान प्राप्त करी साधना करवाथी आपणुं कल्याण थाय छे। अहींया पूज्य श्री नारायणदासजी महाराज श्री गुरु महिमानुं वर्णन कर्युं छे, परंतु एमां विशेष परम गुरु नो महिमा समझावे छे कि आ जगत में गुरु तो छे ज, पण एमां परम गुरु मात्र ने मात्र एक ज छे। पछी कोई पोताना आगळ संबोधन करे एनाथी ए परम गुरु बनी शकता नथी। परम गुरुनी सरखामणी विश्वमां कोई ज नथी करी शकतुं। कैवल वेता पुरुष पराय अब स्तुति करु नेताय। कैवल वेता स्तुति में लख्यु छे कि तम सरखा तो एक ज तमे विश्व बर्फ अमी तुम जमे।
તમારા જેવા તો માત્ર એક તમે જ છો કે તમારી અમીથી આ વિશ્વરૂપી જગત બંધાયેલું છે. પરમ ગુરુનું જે સ્વરૂપ છે, સોહંગ સ્વરૂપ, એ સર્વત્ર વ્યાપક છે અને એની અમીથી આ સમસ્ત જગત બંધાયેલું છે, બરફવત છે. એટલે વિશ્વમાં પરમ ગુરુ એક છે. એ પરમ ગુરુ કોણ? તો એક તો સર્જનહારના એક પરમ વિશેષ અંશ છે. એ પરમ ગુરુની ઓળખ છે. આ જગતની અંદર દિવ્ય પરમ ગુરુ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. એ સિવાય સૃષ્ટિની આદ્યથી ઘણા બધા ગુરુઓ થયા, પણ કોઈએ જગત કર્તાનો સંદેશ આપ્યો નથી. પતિપદને માત્ર ને માત્ર એક પરમ ગુરુ જ જાણે છે. એ સિવાય જે ધર્મગુરુઓ થયા, જે ગુરુઓ થયા, એમણે આ જગતની અંદર જે થઈ ગયા, એમની ઈષ્ટ તરીકે સ્થાપના કરી છે. પરંતુ વાસ્તવિક જે સર્જનહાર છે એની સ્થાપના નથી કરી. કારણ કે વિશ્વના સર્જનહાર આ વિશ્વની અંદર ક્યારેય અવતાર લઈને આવતા નથી. એ ફિલોસોફી પરમ ગુરુ કરુણાસાગર મહારાજની છે. બ્રહ્મરૂપી પ્રકાશની અંદર પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કર્યું છે. એ સકર્તા સિદ્ધાંત પરમ ગુરુનો છે. એ બ્રહ્મના પ્રકાશક છે. જ્યારે આજ સુધી જે મહાપુરુષો થઈ ગયા, એ એવી માન્યતાઓ ભિન્ન ભિન્ન છે કે આ બ્રહ્મમાંથી જગત આપોઆપ ઉત્પન્ન થાય છે ને એમાં પાછું સમાઈ જાય છે. કારણ કે ઉત્પન્ન કરનાર માલિકને જાણતા નથી, એટલે પછી એને એમ કેવું પડે કે ક્યાંથી કોણે ઉત્પન્ન કર્યું છે ખબર જ નથી, તો પછી અદબદ રીતે આપોઆપ ઉત્પન્ન થાય છે ને ફરી પાછું એમાં સમાઈ જાય છે. સમાઈ જાય છે એ પણ એક અનુમાન છે. જગતના અંત સુધીનો એમની પાસે અનુભવ તો છે નહીં. સમાવાનું છે ક્યારે એ તો ખબર નથી. એ તો એક માલિક જાણે છે અને એમના પરમ વિશેષ અંશ દિવ્ય પરમ ગુરુ જાણે છે. ઉત્પત્તિથી અંત સુધીનો અનુભવ એમની પાસે છે. એ સર્વજ્ઞ ગતિ એમની પાસે છે. એટલે પતિપદ વિશ્વના જે સર્જનહાર જ્યાં બિરાજે છે એ પતિ છે. એમનું જે સ્થાન છે, એમનું જે સ્વરૂપ છે, પતિપદ એટલે કૈવલ ધામ પણ થાય અને પતિપદ એટલે સર્જનહાર પણ થાય. જે પદ ઉપર બિરાજેલા હોય સર્જનહાર, પતિપદ, એ સર્જનહારને આ વિશ્વની અંદર માત્ર એક દિવ્ય પરમ ગુરુ જ જાણે છે. એ સિવાય કોઈએ જગત કર્તાનું સ્થાપન કર્યું નથી. કોઈએ એમ કહ્યું કે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થાય છે, પણ વેદો એમ કહે છે કે બ્રહ્મ અકર્તા છે, તો પછી જગત ઉત્પન્ન થાય કેવી રીતે? બ્રહ્મની અંદર સર્જન કરવાનું કોઈ સામર્થ્ય કે ક્રિયા શક્તિ નથી કે કંઈ ઉત્પન્ન કરી શકે. જેમ જમીનની અંદરથી કંઈ પણ ઉગાડવાની શક્તિ નથી. બીજ ન હોય એની અંદર તો કોઈ પણ વસ્તુ એ જમીન ઉગાડી નથી શકતી. પરંતુ એની અંદર કોઈ બીજ વાવે તો ચોક્કસ જમીન એને પોષણ આપે છે અને એમાંથી એ બીજ ઉગે છે. એમાં જગતનો વિસ્તાર બ્રહ્મમાં થયો છે, પણ બ્રહ્મ એ જગતનું સર્જન નથી કરતું.
એ તો બ્રહ્મના પ્રકાશક, સર્જનહાર એ તો મહાદ સજાણ જાણ વાળા છે. અને એના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. એટલે સંકલ્પ રૂપી જે બીજ છે એ બ્રહ્મ ભૂમિકાની અંદર આવ્યું અને એમાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. પેલા એમ કહેવાય છે કે તત્વ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. કર્તા માલિકે ખટ વૃત્તિ દ્વારા આ જગતનું સર્જન કર્યું છે. એમાં પહેલા એમણે તત્વો ઉત્પન્ન કર્યા છે, અંશો પછી ઉત્પન્ન કર્યા છે. તો સૌ પ્રથમ પ્રકાશ બ્રહ્મવૃત્તિ, એના 3 તત્વો છે. સંજમ ભોગ વૃત્તિના 3 સત્વ છે. ઈચ્છા વૃત્તિના 72 તત્વો છે. આ બધા તત્વોનું મિશ્રણ કર્યું છે અને ક્રિયાવૃત્તિ દ્વારા અને અલગ અલગ પ્રકારના અંકુરો બનાવ્યા, જેમાં મૃત્યુલોકના 84 લાખ પ્રકારના જે શરીરો છે એના અંકુરો કરતા માલિકે પ્રકાશ બ્રહ્મવૃત્તિના મહાતત્વ, સંજમ ભોગ વૃત્તિના સત્વ, ઈચ્છા વૃત્તિના 72 તત્વ, એમાં નિરંજન, નિરંજનથી અવ્યાકૃત, 4 તત્વ કારણ, 3 ગુણ, 3 ગણ અને એના 10 તત્વો કરીને 72 તત્વો, એનું મિશ્રણ ક્રિયાવૃત્તિથી કરી અને 84 લાખ પ્રકારના શરીરોનું સર્જન, તેમજ દેવલોકના દેવ શરીરોનું સર્જન પણ એ જ તત્વોથી કર્યું છે. પરંતુ એનો ઉપયોગ કરવામાં થોડો ભેદ છે. ઓછા વત્તા પ્રમાણમાં એનો ઉપયોગ કર્યો છે. એટલે દેવોના શરીર આપણા કરતા વિશેષ ગતિવાળા છે. એનું આર્બલ પણ વિશેષ ગતિવાળું છે. તમે જુઓ તો મૃત્યુલોકની અંદર જે શરીરો છે 84 લાખ પ્રકારના, બધાનું આયુષ્ય સરખું છે ભાઈ? કીડીનું આયુષ્ય કેટલું હશે? આ તો વિજ્ઞાન એના સંશોધન પ્રમાણે કે કદાચ 21 દિવસનું હોય, કે સામાન્ય જીવોનું આયુષ્ય બહુ થોડા કલાકોનું ને દિવસોનું હોય છે. આપણું આયુષ્ય તો ઘણું બધું કહેવાય. અને આપણા કરતા વૃક્ષોનું આયુષ્ય લાંબુ છે. એમાં અમુક વૃક્ષો બહુ લાંબુ જીવતા હોય. તો એ શરીરની અંદર કરતા માલિકે એ ગતિ મૂકેલી છે. એવી જ રીતે દેવોના શરીરમાં એ ગતિ મૂકી છે કે આપણા કરતા એનું આયુષ્ય ઘણું લાંબુ છે. એટલે કર્તાએ સૌપ્રથમ જે શરીરો બનાવ્યા અને સજીવન વૃત્તિથી એને અંકુરો બનાવીને જે પોષણ આપ્યું, એટલે શરીર પરિપક્વ થયા, પૂર્ણ ઘાટ તૈયાર થઈ ગયો. જેમ બાળકનો જન્મ થાય અને જે શરીરનું નિર્માણ થયું એવા શરીરો બની ગયા. પછી જે તે યોનિની અંદર એના જે ઉત્પન્ન થતા હોય એવા શરીરોનું એને નિર્માણ થયું. માત્ર બાકી શું રહ્યું? તો કે હાલતા ચાલતા નથી. એટલે એ ખેલ એની જાતે ચાલતો ના થયો, ત્યારે કર્તા માલિકે પોતાની અંતર્વૃત્તિનો 6ઠી અંશ ઉત્પન્ન કર્યો. મતલબ અનેક અંશો ઉત્પન્ન કર્યા, અનેક ઘાટો, એની અંદર અનેક અંશો. સૌ પ્રથમ તો ઘાટ એક જ હતા બધી જાતિના. એટલે અંશો અનેક હોય પણ એ તો બ્રહ્મ ભૂમિકામાં રહેતા હોય છે. અને પછી ધીમે ધીમે અંશોનું સર્જન થયું. એટલે આ બાજુ આવ્યા સૌ પ્રથમ બ્રહ્મ ભૂમિકામાં, તો 5મા પરમ કારણ દેહમાં આવ્યા. પછી મહાકારણ દેહ, કારણ દેહ. કારણ દેહ થી બધી યોનિઓ અલગ પડતી હોય છે 3 ગુણને લઈને. અને પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂલ દેહમાં આવ્યા. સ્થૂલ દેહમાં રહીને અંશો આ જગતનો વિલાસ કરવા લાગ્યા. કર્તા માલિકે જે વિલાસ માટે આ શરીરોનું નિર્માણ કર્યું છે, એવા સ્થૂલ દેહ દ્વારા અંશો આ શરીરમાં રહી અને આ સંસારના વિષયોનો આનંદ કરે છે.
એટલે અંશો જે કર્તાના છે જાણ સ્વરૂપ છે, એનામાં જાણપણું છે, એના દ્વારા એ વિલાસ કરે છે. તો જે કર્તાની જાણ લઈને આવ્યા હતા, ધામમાંથી આવ્યા ત્યારે કર્તાને જાણતા હતા, પણ આ બાજુ જ્યારે બ્રહ્મ ભૂમિકામાં આવ્યા ત્યારે એને કર્તાનું વિસર્જન પણ થયું અને પોતાને પણ એ પછી ભૂલી ગયા. ત્યારે પોતાને પણ બ્રહ્મ માનવા લાગ્યા. પછી ધીમે ધીમે શરીરની જે અસ્મિઓ લાગી એમ પોતાને ભૂલતા ગયા અને જે દેહની જે અસ્મિ હતી, કારણ કે 5 દેહ છે એની 5 અસ્મિઓ છે, એ આપણને લાગુ પડે છે. એટલે આપણે પોતાને મૂળ સ્વરૂપે ભૂલી જઈએ કે આપણે કૈવલના છીએ, પણ આપણે જે શરીર ધારણ કર્યું હોય ને એ અસ્મિ ધારણ કરી અને હું આ છું, એટલે મારો કર્તા કોણ છે તો ખબર જ ના હોય. આ સ્થૂળ શરીર ધારણ કર્યું છે તો આપણે શરીર છે એવું માનીએ છીએ, અને આપણા કર્તા કોણ છે તો એ તો શરીરના જે ઉત્પન્ન કરનાર હોય માતા પિતા એને જ આપણે માનતા હોઈએ છીએ. એથી વિશેષ આપણને ખબર નથી હોતી. પછી તો ધર્મ જગતની અંદર જે ધર્મગુરુઓ થયા એમણે ઈશ્વરોને કર્તા તરીકે સ્થાપિત કર્યા અને પછી લોકો એમ માનતા હોય છે કે આ આપણા ભગવાન છે. એમાં પાછી અનેક ભગવાનોની સ્થાપના. પછી લોકો એમ કે બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, શિવજી સંહાર કરે. એ રીતે જગતના જીવોને સમજાયું, પણ હકીકતમાં બ્રહ્મા કઈ સર્જન નથી કરતા. એ તો કર્તાનું જે કરેલું છે ને એમ જ ચાલ્યા કરે છે. એમનું શરીર રજોગુણ પ્રધાન છે, એટલે રજોગુણના જે તત્વો છે આપણા શરીરમાં કામ કરે છે. સત્વગુણ પ્રધાન વિષ્ણુ છે તો આપણા શરીરની અંદર સત્વગુણ કામ કરે છે. હા, એને કર્તા માલિકે જે ફરજ આપી છે એ સમય અંતરે આ જગતની અંદર અવતાર લઈને આવે છે, ધર્મ કાર્યો કરે છે, કે ધર્મનું સ્થાપન કરે છે, રાક્ષસોને હણીને અધર્મનું ઉત્થાપન કરે છે. એટલે એવા કાર્યોને લઈને જગતના જીવો એમ માને છે કે આ જ સર્જનહાર છે. એટલે સર્જનહારને બધા ભૂલી ગયા. એની પાછળનું કારણ કે એમણે જે શરીર ધારણ કર્યું એની અંદર જે બધા સુખ માણે છે ને ઇન્દ્રિયોનું, એ ઇન્દ્રિયોની જે ચાસમી કહેવાય, જે સુખ છે, સ્વાદ, એ ચાસમી જે માણે છે, 5 વિષયોની 5 પ્રકારની ચાસમી, આંખોથી ભિન્ન ભિન્ન પ્રકારના રૂપ રંગની ચાસમી, કાનથી અનેક પ્રકારના મધુર શ્રવણની ચાસમી, નાસિકાથી વિવિધ પ્રકારની ગંધની ચાસમી, સ્પર્શથી આપણને પણ ઠંડી ગરમી આદિનો જે રસ મળે છે, આનંદ. કારણ કે શિયાળો હોય અને ઠંડી હોય તો ગોદડું આપણને કેટલું સારું લાગે છે, ઉનાળો હોય તો ઠંડી હવા સારી લાગે છે, શિયાળામાં ગરમી સારી લાગે છે. એમ એક પ્રકારનો એ આનંદ છે, એ ચાસમી છે. એની અસ્મિ આ અંશોને લાગુ પડી એટલે જે નિજ કર્તાની જાણ હતી એ બધા અંશો ભૂલી ગયા, અને આ બાજુ જે વિષયોની ચાસમી હતી એની જ જાણ અંશોને રહી, એટલે અંશો પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને વાસનારૂપ થઈ ગયા. એટલે જે કર્તાની સ્મૃતિ હતી એ ભૂલાય છે. આજે પણ એવું બને છે, આપણે ભગવાનને યાદ કરીએ છીએ પણ વિષયોની સ્મૃતિ આપણને એનું સ્મરણ ભૂલાવી દે છે. એટલે મૂળ જ્યારે આપણને માલિકની સ્મૃતિ હતી એ ધીમે ધીમે વિસર્જન થઈ છે. બહુ આપણને ભગવાનમાં લગ્ન લાગી હોય પછી આપણે થોડું સંસારનું કાર્ય કરીએ તો એકદમ બધું વિસ્મૃતિ ના થઈ જાય, પરંતુ થોડી થોડી વિસ્મૃતિ થઈ જતી હોય છે. એટલે ધાર્મિક કાર્યક્રમો થતા હોય ત્યારે પણ એ વિષયોની જે સ્મૃતિ છે, એના જે આવરણો છે આપણને રોકતા હોય છે. આપણે સંસારના કાર્યોને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ અને જે આવો લાભ હોય તો ઘણીવાર જતો કરતા હોઈએ છીએ. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આપણને ગુરુ મહિમાની અંદર કહે છે
કે પતિ પદ પરમ ગુરુ એક જાણે, ભવેલા પદાર્થ સૌ વખાણે. પતિ પદ જે સર્જનહાર છે એના પદને તો માત્ર એક દિવ્ય પરમ ગુરુ જ જાણે છે. કારણ કે સર્જનહારે ગતિ પરમ વિશેષ અંશ પરમ ગુરુને આપી છે અને પોતાના સાનિધ્યમાં રાખ્યા છે. બીજા બધા અંશોને એને જગતમાં મોકલ્યા છે, પરંતુ એ બધાનું હંગ સામાન્ય હતું ને એટલે એને વિસર્જન થયું છે. જ્યારે પરમ ગુરુનો હંગ છે એ સર્વજ્ઞ છે. નિરંજન સુધી બધાનું હંગ અલ્પજ્ઞ છે એટલે એને વિસર્જન થયું છે. અને પરમ વિશેષાંશ પરમ ગુરુ છે એની જાણ એ સર્વજ્ઞ છે. એટલે આ જગતમાં આવે ને તો એ કર્તાને ભૂલતા નથી. એટલે દિવ્ય પરમ ગુરુ સૃષ્ટિની આદિથી જ જગત કર્તાને જાણે છે. પતિ પદ પરમ ગુરુ એક જાણે, એટલે એ જ પરમ ગુરુની ઓળખ છે કે આ વિશ્વના સર્જનહાર છે એની ઓળખ આપે છે, એમની ગતિ આપે છે. આ જગતમાં કદાચ સામાન્ય અંશોને જાણ થઈ પણ જાય છતાં પણ એ કર્તાની ગતિ નથી આપી શકતા. દિવ્ય પરમ ગુરુએ પંચમ સ્વસમ વેદની અંદર કહ્યું, ધન્ય નારાયણ દાસ તુજ સમો જુગમે પ્રિય ન કોઈ. કેમ કે નારાયણદાસજી મહારાજ શ્રી એક ક્ષણ માટે પણ પરમ ગુરુને ભૂલતા નહોતા. એમના સર્વજ્ઞ હંગ સાથે એમની એકતા થઈ ગઈ. એટલે નારાયણદાસજીનું હંગ છે ને એ પણ સર્વજ્ઞમય બની ગયું. કરુણાસાગર બાપજીએ એમને એવી ગતિ પ્રદાન કરી કે મારી પાસે જે ગતિ છે જીવોનું સદગતિ કરવાની, એ ગતિ હું તને બક્ષિસ કરું છું. પરમ પદનું દાન કરવાની ગતિ. અચરતભાઈ એમ કહ્યું છે, પરખ કરો ગુરુ પરમ કી નિજગમ નૈન ઉઘાડ, जिनके सरभर कोई नहीं अति अथाह गति धार, परम गुरु जिनको कहे देत परम पद दान, परम पुरुष दर्शावही जही निज करता निदान. આ પરમ ગુરુની ઓળખ બધી કરાવી છે કે જે કૈવલ કર્તાની ઓળખાણ કરાવે એ જ પરમ ગુરુ. તો અહીંયા પતિપદને જાણનાર એક માત્ર પરમ ગુરુ છે. આ જગતની અંદર જે મહાપુરુષો થઈ ગયા કે અવતારી પુરુષો થયા એમની જ સર્જનહાર તરીકે પ્રશંસાઓ કરી છે. એવા તો બાદલ ગુરુ તો આ જગતમાં અનેક છે, સંતો પણ અનેક છે. એની પાછળ એને માનવા વાળા અને કહેવા વાળા અલગ અલગ ભગવાનની સ્થાપના આ જગતમાં થઈ છે. જેટલા નવા નવા અવતારો થતા હોય એને ભગવાન તરીકે સ્થાપન કરતા જાય છે. એ તો ગુરુઓ જ અલગ અલગ છે એટલે એના ભગવાનો અલગ અલગ થઈ જાય છે. એટલે એવા બાદલ ગુરુ છે, બાદલા ગુરુ. બાદલ ગુરુ ગમ જ્ઞાન છે કૌન ભય ભવ પાર. બાદલા ગુરુઓના જ્ઞાનથી આ જગતમાં કોઈ ભવપાર નથી થયા. એટલે જે મહાન પુરુષો થયા છે ને એમણે અનેક ઈશ્વરોનું સ્થાપન નથી કર્યું. એમને એક ઈશ્વરની જે પરમ સત્તા છે ને એની સાથે એકતા કરીને એને અનુસંધાન કરીને એ બધા બોલ્યા છે, પણ બધા લોકો એને સમજી નથી શક્યા. આજે પણ લોકો એક બાજુ બ્રહ્મ એક જ છે એને ઈશ્વર માને છે, બીજી બાજુ જે અવતાર છે એ તો આખા અલગ જ છે બધાથી, એ બ્રહ્મ નથી. છતાં પણ એમ કે છે આ બધા બ્રહ્મના જ અવતાર છે, બ્રહ્મમાંથી આવ્યા છે, આ બધું બ્રહ્મ જ છે. પણ એની પાસે અનુભવ નથી. એ બધું એક એમ કહે છે કે આ બધું બ્રહ્મ છે, એ પણ એનો ભ્રમ હોય છે. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રી યથાર્થ જ્ઞાન દ્વારા વિસ્તારથી બધી વસ્તુ એમને યોગ્ય રીતે સમજાવી છે, જે જેના સ્થાને છે. ભવેલાને જે કોઈ કહે ભગવંત, એવા ગુરુ બાદલ સંત અનંત. એવા ધર્મ ગુરુ આ જગતની અંદર અનેક થઈ ગયા છે. પરમ ગુરુ નિજ પતિના વેદતા, નિજ પતિને જાણનારા માત્ર ને માત્ર આ જગતને વિશે એક પરમ ગુરુ છે.
पंचम स्वसंवेदना रचयिता भूलाया जीव किया ते सचेता। जगतना जीवो जे पोतानुं जाण स्वरूप भूली गया अने आ विषयोनी चासमी ग्रहण करीने एमां ज आनंद करे छे, पोताने शरीर माने छे, ए पोताना स्वरूपने ओळखावा माटे दिव्य परम गुरु आव्या छे, जे निज पतिना वेता छे। आ जगतना सर्जनहाરના वेता એ દિવ્ય પરમ ગુરુ છે અને એની ઓળખાણ એ આપણને પરમ ગુરુ કરાવે છે। તો પહેલા તો આ શરીરને વિશે આપણી ઓળખાણ કરાવે છે કે તમે કોણ છો। તો આપણી ઓળખ કરીએ ને એટલે માલિકની પણ ઓળખ થઈ જાય। આપણી ઓળખ એ છે કે આપણે કૈવલના અંશ છીએ, આપણે બ્રહ્મના અંશ નથી, કોઈ દેવના અંશ પણ નથી। એટલે अनेक प्रकारना ईश्वरोनी मान्यता छे, ए पण एक भ्रांति छे। એટલે કરુણાસાગર મહારાજ શ્રી આ બધી ભ્રાંતિઓને દૂર કરી એક સર્જનહારનું સ્થાપન કર્યું છે। પરમ ગુરુ નિજ પતિના વેતા ભૂલાયા જીવ કિયા તે સચેતા। પરમ ગુરુએ પોતાના અનુભવ જ્ઞાન દ્વારા जे जीवो पोताना स्वरूप ने भूली निज कर्ता ने भूली गया छे, एवा जीवोने ज्ञान थी एमणे सचेत कर्या छे। पतिपद दर्शावी दिव्य नयन। पतिपद सर्जनहार एमनी ओळखाण ए दिव्य ज्ञान द्वारा करावे छे। आपणे परम गुरुनुं ज्ञान सांभळीए तो પછી નિર્ણય કરીએ કે ના ખરેખર સર્જનહાર તો એક જ છે અને એ કૈવલ છે એવું એમના જ્ઞાન દ્વારા આપણને પ્રતીત થાય છે, ત્યારે આપણે એમનું ભજન કરીએ છીએ અને દિવ્ય નયન આપે। એક તો જ્ઞાન સાંભળીએ તો આપણને સર્જનહારનો નિર્ણય થાય છે, પરંતુ પ્રત્યક્ષ સર્જનહાર દેખાતા નથી। પણ એ સર્જનહારને પામવા માટે દિવ્ય નયન જોઈએ। એટલે આપણી પાસે જે ચક્ષુ છે બાહ્ય ચક્ષુ, એની સાથે સાથે જ્ઞાન દ્વારા આપણને અંતર ચક્ષુ પ્રાપ્ત થાય છે। પરમ ગુરુનું જ્ઞાન સાંભળીએ, થોડું જાણીએ, થોડું સમજીએ એટલે આપણે નિર્ણય કરીને પરમ ગુરુના શરણમાં રહીએ। પણ છતાંય હજુ માયા કઈ એમ જલ્દી છૂટી શકતી નથી, એટલે એને છોડવા માટે આપણે સતત એનું સ્મરણ કરવું પડે, પરમ ગુરુના જ્ઞાનને વારંવાર શ્રવણ કરવું પડે અને સચેત થવું પડે, જાગૃત થવું પડે। અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ તો જાગૃત થયા છીએ, અને જાગૃત થયા પછી અહીંથી જાઓ ને તો તમારે પાછું ઉજાગ્રત રહેવું પડે। જે સ્મરણ આપણે કર્યું હોય એમાં જાગ્રતમાં પણ ઉજાગ્રત થઈને જ્યારે ઘરે જઈએ કામકાજ બધું કરવાનું, પણ છતાંય ક્ષણે ક્ષણે આપણે પરમ ગુરુને કોઈ ને કોઈ સ્વરૂપે યાદ કરતા રહીએ। જે કાર્ય કરીએ ને એ પરમ ગુરુ સિવાય કોઈ કાર્ય થઈ જ શકતું નથી। તો એક ક્ષણ માટે પણ પરમ ગુરુ આપણને ભૂલાય નહીં। આપણે જે કાર્ય કરીએ છીએ કાર્યમાં જ સર્જનહારનું સ્મરણ થાય, એ રીતનો આપણો અભ્યાસ કરવાનો છે। આપણે ગાડી લઈને જતા હોય તો આપણને એમ થાય હું ગાડી ચલાવું છું, પણ ઉપરથી હવા આવતી બંધ થઈ જાય તો ગાડી ક્યાં જાય ખબર નહીં। અને એ એમની કૃપાથી જ આ બધું ચાલે છે। એક ક્ષણે ક્ષણે આપણે આવી દ્રષ્ટિ મેળવીને અનુભવ કરવાનો છે। તો પરમ ગુરુનું જ્ઞાન વારંવાર શ્રવણ કરવાથી અને એમની આજ્ઞા પાળવાથી, એમની આજ્ઞામાં વિશ્વાસ રાખવાથી આપણને એમની કૃપાથી આ દ્રષ્ટિ મળે છે। સત્સંગનો શ્રવણ પણ કરવો પડે, એનો ચિંતન પણ કરવું પડે, સ્મરણ પણ કરવું પડે અને આચરણમાં પણ આપણે લેવું પડે। અને એમની જે આજ્ઞાઓ છે એમાં વિશ્વાસ રાખીને આપણે ક્રિયાઓ કરીશું
તો ધીમે 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 આપણી વૃત્તિ નિર્મળ થશે. એટલે પરમ ગુરુની આજ્ઞામાં વિશ્વાસ, જે કંઈ આપણી પ્રવૃત્તિઓ ચાલે છે પરમ ગુરુની આજ્ઞા અનુસાર આપણે કરીએ છીએ. સવારે ઉઠવાનું હોય તો પણ પરમ ગુરુએ આજ્ઞા આપી છે. નાહી ધોઈને પૂજા કરવાની હોય તો એ પણ નારણદાસજી મહારાજ શ્રી આ ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે, એમાં પૂજાનું પણ વર્ણન છે. નારણદાસજી મહારાજ શ્રીએ એમની રચનાઓમાં જ્ઞાનનું પણ વર્ણન કર્યું છે, ત્યાગનું પણ વર્ણન કર્યું છે અને ભક્તિનું પણ વિશેષ વર્ણન કર્યું છે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિશેષ આપણે ભક્તિ કરવાની છે. તો એની અંદર સેવા, પૂજા, પ્રાર્થના એ બધું જ આવી જાય છે. અને કરુણાસાગર બાપજીએ પણ કોઈ વિષયને છોડ્યો નથી, પણ છતાંય નારણદાસજી મહારાજ શ્રી એક દાસ ભાવે પરમ ગુરુની સ્તુતિ કરે સ્વ અનુભવથી, એ શબ્દો એ આપણા માટે પરમ ગુરુને પામવા માટે મહત્વપૂર્ણ હોય છે. પરમ ગુરુ જ્ઞાનથી બધી જ વસ્તુ સમજાવે. એમણે પણ ગુરુપદ ધારણ કર્યું છે, ગુરુનો આદર કર્યો છે, બાકી જ્ઞાનની જરૂર હતી નહીં અને છતાંય ગુરુ કરવાના અને એનો આદર પણ કરવાનો. એમણે કક્કો લખ્યો છે તો છેલ્લે લખ્યું છે કે કૃષ્ણ સ્વામી મહારાજ એમની કૃપાથી મેં આ અક્ષરોનું વર્ણન કર્યું છે. એટલે ગુરુને માથે રાખ્યા છે શિર ઉપર, પોતાનો અનુભવ હોવા છતાંય. એ કૃષ્ણ સ્વામી મહારાજ પણ કેટલા ભાગશાળી હશે, કેટલા મહાન હશે. કરુણાસાગર મહારાજ શ્રી એમને ગુરુ કર્યા હોય ત્યારે એમનો અધિકાર કેટલો હશે. એની મહાનતાના દર્શન પરમ ગુરુના ગુરુ સ્થાને જે બિરાજે અને પરમ ગુરુ એનો આદર કરે, એ કેટલા નિર્મળ વૃત્તિના હશે, કેટલા અધિકારી હશે. એટલે પરમ ગુરુએ પણ ગુરુપદ ધારણ કરીને ગુરુનો મહિમા જણાયો છે. પણ નારણદાસજી મહારાજ શ્રી વિશેષ પરમ ગુરુના મહિમાનું જે વર્ણન કર્યું છે અદ્ભુત છે. એ ગુરુ મહિમાનો પાઠ કરવાનું પણ કહ્યું છે. ગુરુ મહિમા મુખસે પઢે પ્રાતઃ સમય કરે પાઠ. પ્રાતઃ સમયની અંદર આપણે ગુરુ મહિમાનો પાઠ કરવો જોઈએ, પરમ ગુરુનો મહિમા ગાવો જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ. આમ તો બધું આપણને યાદ ના રહે. એટલે નારણદાસજી મહારાજ શ્રી સાર ગ્રહણ કરીને આ ગુરુ મહિમાની અંદર પરમ ગુરુનું દર્શન કરાયું છે આપણને. કે ગુરુ મહિમાનો પાઠ કરો એટલે સાક્ષાત એક એક શબ્દ આપણને પરમ ગુરુનું દર્શન કરાવે, આપણી સુરતાને પરમ ગુરુની અંદર જોડી દે અને આપણામાં એનું ગૌરવ આવી જાય. એટલે ગુરુ મહિમાનો પાઠ ચોક્કસ આપણા ઘરમાં કરવો જોઈએ અને એ પાઠ કરવાથી આપણું ઘર પાવન થઈ જાય છે. અને આપણે માત્ર એકલું ઘર જ પાવન નથી કરવાનું, નહીં તો ઘરમાં એક જણો પાઠ કરે એટલે ઘર પાવન થઈ ગયું, પછી બીજા કોઈને કઈ કરવું પડે? ઘરને કોઈ સફાઈ કરી દે પછી બીજાને કરવી પડે? ના કરવી પડે. એક જણાએ પોતું મારી દીધું પછી બીજું આવીને ફરી મારે ખરો? તો એવી માન્યતા નથી રાખવાની કે એક જણાએ ગુરુ મહિમાનો પાઠ કર્યો તો આપણું ઘર તો પાવન થઈ ગયું, પણ તમારું ઘટ પણ પાવન કરવાનું છે. આપણું ઘટ તો જેણે કર્યો એમનું ઘટ પાવન થયું, પણ બીજા તો રહી ગયા ને. તો દરેક વ્યક્તિએ પાઠ એની સમજ પ્રમાણે, સમય પ્રમાણે એ કરવો જોઈએ. નાના બાળકો હોય તો એને હજુ શરૂ કરવાની જરૂર નથી, પણ એને પરણાઈ દીધા હોય પછી તો કમસે કમ, નહીં તો મોટા થઈ જાય તોય પણ એને ખબર નથી હોતી, કરતા નથી હોતા. જેમ બાળકની અભ્યાસની શરૂઆત 5 વર્ષે થાય છે ને, એમ આપણા સંસ્કારની શરૂઆત પણ 5 વર્ષથી થઈ જાય. એની ભણવાની ઉંમર, સમજવાની ઉંમર 5 વર્ષે પછી બેસે છે સ્કૂલમાં, એમ ધાર્મિક કાર્યમાં પણ આપણે એને જેમ ભણવાનો વિકાસ થાય છે એમ જ આ ધર્મના સંસ્કારનો પણ વિકાસ થાય છે.
તો પ્રાતઃ સમયની અંદર ગુરુ મહિમાનો આપણે પાઠ અવશ્ય કરવો જોઈએ. તો આપણા મનની અંદર જે મળ છે એ પણ દૂર થઈ જશે. પરમ ગુરુનું સ્મરણ કરવાથી આપણી વાણી પણ પવિત્ર થાય છે. જે શબ્દો તો આપણી બુદ્ધિમાં પણ આવે તેમ નથી. આ તો કરુણા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની કૃપા મેળવીને એમના ચરણોમાં વંદના કરીને આ ગુરુ મહિમાની રચના કરી છે. આપણે તો એના માધ્યમથી હવે પરમ ગુરુ સુધી પહોંચવાનું છે, એનું સ્મરણ કરવાનું છે. એટલે અવશ્ય આપણા ઘરમાં ગુરુ મહિમાનું પાઠ થવો જોઈએ. સમયની અનુકૂળતા ઓછી હોય તો બધા ના કરી શકે તો એકાદ કરે તો પણ સારું છે. છતાંય ઘણા પરિવારોની અંદર રોજ પણ નહીં થતો હોય, સમયની અનુકૂળતા ના હોય તો સપ્તાહમાં એકવાર, અને એટલું ના કરતા હોય, કોઈ નવા ભક્ત હોય તો એકદમ બધું ના કરે, તો એવા નવા ભક્ત હોય કે શરૂઆત કે ન થતું હોય તો એ નવા જ સમજવાના. 20 વર્ષ જતા રહે છતાં આપણે શરૂ ના કરીએ ને, એટલે શરૂ કરવા માટે તો આપણે નવા જ ને. તો મહિનામાં એકવાર આપણે કરીએ ને પૂર્ણિમા દિવસે, એવી રીતે શરૂઆત આપણે કરવી જોઈએ. ઘણા બધા લોકો છે, અમુક અમાસ હોય તો એ કામ ધંધામાં રજા રાખતા હોય. એમ આપણા માટે આ પૂર્ણિમા પણ મહત્વની છે કે આપણે 30 દિવસ તો કામ કરીએ છીએ, તો એકાદ દિવસ રજા ના રાખવી પડે. આ કરવામાં વહેલા ઉઠીને પણ આપણે આ બધું કરી શકીએ છીએ, અને બધાને આવડતું પણ હોય છે. જે વિસ્તારની અંદર પ્રવૃત્તિઓ થાય છે, માનો કે અહીંયા આપણે તમારો પરંપરા છે કે સંધ્યા ઉપાસના પ્રસંગોની અંદર થાય છે, તો બધાને એ આવડી જાય. પછી દરેક પ્રસંગોની અંદર આ પ્રવૃત્તિ થતી હોય તો પછી બધાને આવડી જાય ને બધાને એનો લાભ મળે. અને હું એમ જ કહું છું કે આપણે ધાર્મિક પ્રસંગનું આયોજન કર્યું હોય ત્યારે તો ઉપાસના કરીએ, પણ સામાજિક પ્રસંગોમાં પણ તમે આને જોડ્યું છે ને, એ હું વારંવાર કહેતો હોઉં છું બધાને કે આપણે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે કરીએ છીએ, તો સામાજિક પ્રસંગમાં પણ કેમ ના કરીએ? સમૂહ ઉપાસના એ બહુ મહત્વપૂર્ણ છે. એકલા આપણે આ કામ ન શરૂ કરીએ, પણ સમૂહમાં આપણે આ કરતા થઈએ ને તો ધીમે ધીમે એમાં રસ આવે છે. અહીંયા તો તમે એટલું સરસ કરો છો, સંગીત સાથે સરસ ગાતા હોય છે, એટલે આપણને ગમે. એમ કરતા કરતા આપણને રસ પડે. પછી પુસ્તિકા ન આવડતું તો પુસ્તિકા રાખવાની, શબ્દે શબ્દે હાલું જવાનું. આપણી નજર મેળવવાની, થોડું હોઠ હલાવવાના, પછી ઉચ્ચાર કરતા શીખવાનું. પછી તમે એકલા કરશો ને તોય થઈ જશે, ને પછી તમને એમાંથી રસ આવશે, તમારા જીવનનો નિયમ બનશે. કાયમ તમે પાઠ કરશો, એ શબ્દોનું મંથન કરશો, ત્યારે એમાંથી સમજણ બહાર આવશે, અને એનો પ્રભાવ તમારા જીવનમાં પડશે, વિચારોમાં પડશે, અને વાણીમાં પણ આવશે, અને વ્યવહારમાં પણ આવશે. પછી તમારા ચિત્તના ચિતવનમાં પણ આવશે. એટલે એ પ્રકારે આ ઉપાસનાનું ઘણું મહત્વ છે. હું ઘણી વાર લોકોને કહું કે ભાઈ, તમે લગ્ન પ્રસંગમાં બધા ભેગા થાવ છો તો સમૂહ ભોજન હોય, એટલે કે બનાવવાનું ના હોય, રસોઈયા બનાવતા હોય તો તમે બધા બેસીને વાતો જ કરતા હો છો. બૂટ અને શૂટ પહેરીને ફરતા હો છો, તો ભલે ફરો, પ્રસંગ પ્રમાણે તમે રહો, સારું છે. પણ સંધ્યાનો સમય થાય તો હું કહું, તમે અડધા કલાક માટે તમારા ઘરમાં એ સંધ્યા ઉપાસનાનું આયોજન કરો, તો જે પ્રસંગમાં આવ્યા છે એ પ્રસંગમાં પણ આશીર્વાદ બધાને મળે. જે તમારો લગ્નનો પ્રસંગ હોય તો લગ્નમાં આશીર્વાદ મળે, મરણનો પ્રસંગ હોય તો સદગત આત્માને શ્રદ્ધાંજલિ મળે, અને તમે બધા કરો તો તમને પણ આશીર્વાદ મળે જ છે. એટલે જે બધા આવ્યા હોય, ભલે બેસીને સાંભળે, ખાલી કદાચ ના બોલે તો, કારણ કે બધા ન માનતા હોય ને તો ના પણ બોલે, પણ આવ્યા છે તો સાંભળશે તો ખરા ને, શાંતિથી બેસશે તો ખરા ને, એટલું તો અનુશાસન આવશે ને. એટલે ચોક્કસ સમાજના કાર્યોની સાથે આ બધી વસ્તુ અવશ્ય જોડવી જોઈએ, કારણ કે આપણી પરંપરા છે કે સંધ્યાના સમયે આપણે ઉપાસના કરવી જોઈએ, સવારે અને સાંજે. પછી સમૂહની અંદર
એ સમયમાં ફેરફાર પણ કરી શકાય છે. જેમ તમે અહીંયા બધા સાથે મળો ત્યારે આ બધું કામ થાય ને, તો ભોજન કરીને આવવાનું હોય ત્યારે તો બધા ભેગા થાય ત્યારે જ સમૂહ કાર્ય થાય છે. એટલે ઘણું બધું સારું કાર્ય થઈ રહ્યું છે. આ કાર્ય આપણા જીવન માટે આશીર્વાદરૂપ છે. આપણા બાળકોને એ સંસ્કાર પ્રદાન કરે છે. આજે જે આ પ્રવૃત્તિઓ થઈ રહી છે બધા જ પરિવારો સંસ્કાર સંપન્ન છે. એટલે ગુરુ મહિમાનો પાઠ કે ઉપાસના સવારની કે સાંજની, આખી નહીં તો થોડી પણ અવશ્ય આપણે કરવી જોઈએ, આપણા ઘરમાં થવી જોઈએ. એવું નહીં કે માત્ર પરમ ગુરુનું મંદિર છે, પણ ઘરમાં એકાદ વ્યક્તિ જાગૃત હોય, એ શરૂઆત કરે અને પછી ધીમે ધીમે એમાં જોડવા માટે એ વ્યક્તિ દરરોજ કરતી હોય, પણ નવા લોકો હોય ને એને આપણે અઠવાડિયામાં એકવાર ભેગા રાખવાના, કે આપણે ઘરમાં હોઈએ, સાથે હોઈએ, જેમાં પછી ફ્રી હોય, સમય હોય એવો 15 મિનિટનો સમય આપણે રાખી દઈએ કે આટલું આપણે કરવું રોજ અઠવાડિયામાં એકવાર. તો ધીમે ધીમે સંસ્કારનું નિર્માણ થશે. પછી ધીમે ધીમે એના જીવનમાં એ પણ કાયમ થઈ જશે. પછી આપણે કહીએ તને જો આપણે રવિવારે કે ગુરુવારે જે અનુકૂળ સમય કરતા હોય કે આટલું તું હવે રોજ એ કરવાનો નિયમ લે, પછી આપણે હિંમત કરીએ છીએ. એવું જ તિલકમાં હોય છે. આ બાજુ તો તિલકનો પ્રભાવ સારો છે કે લગભગ 99% કહીએ તો પણ ચાલે, પણ 90% લોકો તો કરતા જ હોય છે. 10% કદાચ હજુ જાગૃતિ ના હોય તો ન કરતા હોય. એનો બહુ જ મોટો લાભ છે. કૈવલ ધામમાં જવાનો આ પાસપોર્ટ છે. યાદ રાખજો, વિદેશમાં જવું હોય ને તો પાસપોર્ટ જોઈએ. એમ ભાલ તિલક એ પાસપોર્ટ છે, પણ એકલા પાસપોર્ટ થી પાછું ના જવાય. હા, ટિકિટ પણ લેવી પડે. પાસપોર્ટ તો એમ જ મળી જાય થોડા પૈસાથી, પણ પાસપોર્ટ મળ્યા પછી ટિકિટ પણ લેવી પડે. ટિકિટ માટે પછી મંજૂરી વગર ના મળે ટિકિટ. હા, એ વિઝા લેવા પડે. પાસપોર્ટ અને વિઝા બે વસ્તુ છે. પાસપોર્ટ તો બધાની પાસે હોય છે, પણ વિઝા પાછા મંજૂર કરવા પડે. એ લાયકાતના ધોરણે થતું હોય છે. એટલે વિઝા માટે પાછું પરમ ગુરુ જે મંત્ર આપે ને એનું ભજન કરવું પડે. એ ભજન ભેગું થાય ને લાયકાત હોય તો જ પાસપોર્ટ દ્વારા, પાછું પાસપોર્ટ ના હોય ને પાછળ ભજન કરીએ તો પણ આપણને વિઝા, કદાચ પાસપોર્ટ ના હોય ને તો મેળ ના પડે. ખોવાઈ ગયો હોય ને પાસપોર્ટ, માનો કે ટિકિટ આવી ગઈ, પાસપોર્ટ ખોવાઈ ગયો, તો પછી ત્યાં જાઓ તો પાસપોર્ટ તો બતાવવો જ પડે. ટિકિટ ભલે ન હોય, પાસપોર્ટ લાવો, ના હોય તો કે પાછા જાઓ. એટલે ભાલ તિલકનો પાસપોર્ટ તો જરૂરી છે કૈવલધામમાં જવું હોય તો. એ પરવાનો છે. એટલે પહેલા પગથિયાનું છે કામ. અને બીજા નંબરે પછી આપણે મંત્ર બધાને આવડે, પછી ધીમે ધીમે આપણે થોડા મંત્રથી શરૂઆત કરીએ. પેલા ભલે સ્મરણના રૂપમાં કરીએ, પણ આપણે જેવું આવડે ને એવું શ્રદ્ધાથી કરીએ ને એનું પરિણામ ભવિષ્યમાં આવે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો ને ત્યારે કશું જ ના આવડતું હોય. બાળક નાના ભણતા હોય છે ત્યારે કશું જ ના આવડે, આમ લીટા જ કરતા હોય, પણ ધીમે ધીમે શીખી જાય છે. એમ આપણે ધીમે ધીમે અભ્યાસ કરવાનો છે. બસ પરમ ગુરુની આજ્ઞા છે, એમાં વિશ્વાસ રાખી આપણે કાર્ય કરશું તો આપણને પરમ શાંતિ મળશે. દિવ્ય પરમ ગુરુ આપણને જ્ઞાન દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે, દેખાડે સર્વ અંશોનું એન. આપણે બધા કૈવલના અંશ છીએ, એ જ્ઞાન દ્વારા આપણી ઓળખ કરાવે છે અને આપણું જે ઘર છે એની ઓળખાણ કરાવે છે. એટલે ઘર આપણું કયું છે એનો આપણે નિર્ણય કરવાનો છે. અહીંયા માનીને બેસી ગયા છીએ ને, આ શરીરમાં રહીએ એ આપણું ઘર, પછી જે મકાનમાં રહીએ એ આપણું ઘર, પણ આ બધું છોડી દેવું પડે છે ને. રહેવાનું તો નથી, તો એનું અસ્તિત્વ નથી રહેવાનું. આ શરીર છે ને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી રહીએ, પણ એ ઘર આપણું થતું નથી. આપણું હોય તો આપણી પાસે જ રહે એને આપણું કહેવાય. એને છોડવું ના પડે એને આપણું કહેવાય.
આ દુનિયામાં જેટલી વસ્તુ છોડવી પડે ને કોઈ આપણી નથી. તમે એમ કહો ઘરવાળી કેવાય તમારી? કેવાય નાય કેવાય કે તો બંને છે. અહીં રહીએ ત્યાં સુધી કેવાય, પણ છેલ્લા દાડે કેવાય બાય બાય, હવે નહીં. અને કોઈ પાછળ જતું નથી કે હાલો હું તમારી, એટલે આપણું નથી. એટલે શરીરનો સંબંધ શરીર સુધી છે. આપણે એકબીજાને નથી ઓળખતા એટલે શરીરથી માનીએ છીએ તું આ હું આ, પણ હકીકતમાં એ બંને જ કૈવલના છે ને એમ માની લે તો ઘણું સારું થઈ જાય, તો એ રહેશે કાયમ. હકીકત તો એ છે ને, દરેક ઘાટમાં રહેલા અંશ તો કૈવલના છે. અહીંયા શરીરના સંબંધે શરીરનો સંબંધ પણ રાખવાનો, પણ અંશ ભાવે વિચાર કરે ને તો શરીરના સંબંધોમાં પણ બહુ વિકૃતિઓ ના આવે. આ જે સંબંધો જે વિકૃત થાય છે ને એ ના આવે, કારણ કે અંશ ભાવ જો આવે તો આપણે બહુ એ શરીરનું અભિમાન ના રાખીએ, સંબંધની અસ્મિ ના લાગે, અહંકાર ના આવે. કારણ કે આપણું કર્તવ્ય શું છે ને એ આપણે વધારે સમજીએ કે પત્ની સાથે પતિનું કર્તવ્ય શું, અધિકાર નહીં કર્તવ્ય શું. બંને બધા જ લોકો જો કર્તવ્યને સમજે ને તો સંસારમાં કોઈ સમસ્યા છે જ નહીં. પણ બધા અધિકાર માંગે છે કે હું તમારો પતિ, તારો પતિ એટલે મારો અધિકાર, હું કહું એમ કરવાનું. પત્ની અત્યારે એમ કે હું મારો અધિકાર એટલે હું કહું એમ તમારે કરવાનું, કે મારો આ ભાગ છે, મારું આમ છે, મારું આમ હાલવું જોઈએ, જે કંઈ હોય સમસ્યાઓ. એટલે આપણે બધા જ કૈવલના અંશ છીએ. આ શરીરમાં તો રહીએ ત્યાં સુધી, પછી આ શરીર છોડી દેવાનું છે. ઘરમાં રહીએ ત્યાં સુધી ઘર પણ છોડી દેવાનું છે. તો અંશ ક્યાં જશે? ફર્યા જ કરશે. ઘર તો બદલ્યા જ કરશે, આ શરીર રૂપી ઘર. પછી તો અહીંયા ઘર મળ્યું છે, બાકી આ કૂતરાને પૂછે એનું ઘર ક્યાં, એનું કોઈ નક્કી નથી હોતું. જ્યાં બેસે ત્યાં રહેવાનું. એટલે આ જીવને ફર્યા જ કરવાનું. જ્યાં સુધી એનું પોતાનું ઘર, અંશનું જે પોતાનું ઘર ન મળે ત્યાં સુધી આ સંસારમાં ક્યાંય એ સ્થિર થઈને બેસવાના નથી. ઠોર ઠરન અવરન આસ, આ જગતની અંદર ક્યાંય ઠરીને ઠરવાની આશા દેખાતી જ નથી. ક્યાં તમે સ્થિર રહેવાના? આ શરીરમાં નથી રહેવાના, ક્યાંય પણ આપણે સ્થિર નથી રહેવાના. એટલે આપણા ઘરની ઓળખાણ લઈને પરમ ગુરુ આવ્યા છે કે તમે જે નિજ ઘરેથી આવ્યા છો એ તમારું સાચું ઘર છે. પણ એ ઘર ભૂલી ગયા છે અંશો. પણ પરમ ગુરુની કૃપાથી જો આપણે ઓળખાણ થાય, આપણી પોતાની ઓળખાણ થઈ જાય, કરે અંશ પોતાને ઘેર નિવાસ, એવો ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ. પરમ ગુરુના જ્ઞાનનો, એની ગતિનો એ પ્રકાશ છે જેના દ્વારા આપણને પોતાનું ઘર મળી જાય. એ પરમ ગુરુનું જ્ઞાનનો ગતિનો પ્રકાશ છે. એટલે જ્ઞાન સાંભળવાનું છે, પછી એનું સ્મરણ કરવાનું છે અને એને અનુભવમાં લેવાનું છે. એની આપણને ગતિ પ્રાપ્ત થાય. એકલું શ્રવણ કરવાથી કાર્ય પૂર્ણ નથી થઈ જતું. એના 3 ભાગ છે, 3 સ્ટેપ છે. ઘણા કાર્યોની અંદર 3 સ્ટેપ છે. ઘણા કે 3 વાર કેમ પગે લાગવાનું? ભાઈ એક વાર પગે લાગે ને એમાં કામ પૂરું ના થાય. આપણી ભાવના સમર્પણ ના થાય પૂર્ણ. બીજી વાર લાગીએ તો એનાથી વિશેષ ભાવ જાગે, ત્રીજી વાર લાગે તો એનાથી વિશેષ અનુભવ થાય છે. એક વાર લાગીએ ને 3 વાર લાગે એમાં ફરક હોય છે. કલરનો એક હાથ મારો ને પછી બધું અંદરનું થોડું થોડું દેખાતા હોય દિવાલો, વળી બીજો હાથ મારે, પછી વળી પાછો ત્રીજો હાથ મારે, પછી કમ્પ્લીટ થઈ જાય. જમવા બેઠા હોય ને તો પીરસે ને તો એક વાર તો પીરસ્યું હોય, પછી બીજી વાર, પછી 3 વારમાં તો લગભગ કામ પૂરું થઈ જાય. એમ 3 સ્ટેપ હોય છે. એવી જ રીતે અહીંયા શ્રવણ, જે કંઈ સાંભળ્યું છે એનું મનન કરવું જરૂરી છે.
આજે સાંભળ્યું છે પણ દિવસ દરમિયાન એનું મનન, જે કંઈ સારો વિચાર હોય એનું આપણે મનન કરીએ તો એમાંથી આપણને સાર મળશે અને એ આપણા જીવનનો લક્ષ્ય બનશે. આપણે દુનિયાની વાતો માત્ર સાંભળતા જ નથી, એને વિચારીએ પણ છે. એવી જ રીતે જ્ઞાનની વાતોને માત્ર સાંભળવાની નથી, પણ સાંભળીને એનો વિચાર પણ કરવાનો છે, ચિંતન પણ કરવાનું છે, મનન પણ કરવાનું છે. અને ત્રીજું છે નિધિધ્યાસન, એટલે આચરણમાં લેવાનું છે, વ્યવહારમાં લેવાનું છે. આપણા જીવનમાં એ પ્રકારનું એ વ્યવહારમાં વણાઈ જાય કે એને આપણે સ્મરણ કરવું ના પડે, એ કાર્યથી જ એની સાથે એકતા થઈ જાય. એટલે પરમ ગુણના જ્ઞાનનો ગતિનો એવો પ્રકાશ છે કે જેનાથી આપણને પોતાનું સ્વરૂપ ઓળખાશે અને નિજ ઘરની પ્રાપ્તિ થશે, નિજ ઘરની જાણ થશે, નિજ ઘરને પામવાની આપણામાં જિજ્ઞાસા પણ થશે. સંસારની માયા ક્યારે છૂટે? કે જ્યારે આપણને પરમ ગુરુનું જ્ઞાન મળે, એનો મહિમા સમજાય, ત્યારે આપણને એનો અનુભવ કરવાની ઈચ્છા થાય. આપણે કંઈક નિયમ લઈએ, કંઈક સાધના કરીએ અને એમાંથી આપણને પાછો રસ મળે. ક્રિયા તો શરૂઆતમાં કરીએ પણ ધીમે ધીમે એનો રસ મળે, પછી આપણે રસમાં રસબસ થઈએ છીએ. પછી આપણાથી એ વસ્તુ છૂટે પણ નહીં. કદાચ દુનિયામાં કોઈ અવરોધ કરે ને તો પણ સારી પ્રવૃત્તિ આપણે છોડીએ નહીં. જેણે જેણે ભક્તિ કરીને એમાં રસમય થયા ને એને રોક્યા છે લોકોએ. પૂજ્ય શ્રી અચરતબાનો પણ ઇતિહાસ છે. દિવ્ય પરમ ગુરુ વિદ્યમાન હતા ને મંદિરે દર્શન કરવા માટે, આશ્રમ હશે ત્યારે તો સ્વયં પરમ ગુરુ બિરાજમાન હતા. પોતે તો ગામમાં રહેતા હતા, બ્રાહ્મણ કુળમાં, સારસાનગરમાં. તો પરમ ગુરુના દર્શન કરવા જવાનો નિયમ, આપણે ત્યાં દેવ દર્શનનો નિયમ છે, દેવ સ્થાનો છે અને દેવ દર્શનનો નિયમ છે. ઘણા લોકો એમ માને કે ભાઈ મંદિરમાં નથી ભગવાન, મૂર્તિ જડ છે. ભલે હોય, પણ આપણી જે સંસ્કૃતિ અને પરંપરા છે ને એની અંદર ચેતના છે. કારણ કે આપણે જડમાં જડ થઈ ગયા છીએ ને, એમાંથી બહાર નીકળવા માટેની શરૂઆત છે કે દેવ સ્થાન સુધી આપણે જઈએ છીએ, આપણી ચાહના છે. અને જે સ્થાપનાઓ થઈ છે આ જગતની અંદર, એક એનું અસ્તિત્વ છે, એ આપીને કંઈક ગયા છે એની સ્મૃતિ માટે. અને ત્યાં જઈને આપણે પણ સ્મરણ કરવાનું છે, એ નિયમ પાળવાનો છે. તો એ પ્રમાણે આપણે શ્રદ્ધા રાખીને કરીએ છીએ તો એનું પરિણામ આવે છે. એટલે એમાં જ્યારે પ્રીતિ થઈ જાય ને પછી એમાં આપણને રસ મળે છે. દર્શન કરવા જવાનો એક ભાવ, એ ભાવ ઘરેથી નીકળો ને મંદિરે આવો ત્યાં સુધી જે ભાવમાં તમે ખુશ રહો છો અને જ્ઞાન મળ્યું હોય, સમજણ મળી હોય, પછી પરમ ગુરુ એ મૂર્તિ નથી રહેતા પણ જાણે સાક્ષાત બિરાજમાન હોય એવા ભાવે આપણે દર્શન કરીએ છીએ. પરમ ગુરુનું તમે સ્મરણ કરો છો તો સાક્ષાત રૂપે તમને દર્શન આપે છે. અને એ જ સ્મરણ, જે દર્શન કર્યા હોય સ્મરણથી, અને એ દર્શનનો વિશેષ ભાવ લઈને તમે ઘરે જાઓ, પછી તો આખો દિવસ તમારો પ્રસન્ન થાય. એટલે મંદિરે આવવાની ક્રિયા કોઈ સામાન્ય નથી કે જઈને આવતું રહે અને આપણો નિયમ પડાઈ ગયો, હું તો જઈ આવ્યો મંદિરે, એમ નથી જવાનું. પણ આપણે કંઈક વિશેષ ભાવથી, દ્રઢ નિયમથી અને શ્રદ્ધાથી જવાનું છે અને ભાવપૂર્વક દર્શન કરી અને આપણે આવવાનું છે પ્રસન્નતા લઈને, જે આખો દિવસ આપણો પ્રસન્ન થઈ જાય. એટલું જ નહીં, તમારી પ્રસન્નતા એટલી હોય છે પ્રભાવી. પૂજ્ય અચરતબા જ્યારે પરમ ગુરુના દર્શન કરીને આવતા હોય ને, એને કોઈ ભક્ત મળે ને અને એના દર્શન કરે ને તો એને પણ લાભ થાય. એટલે સાત્વિક જે ભક્તો છે, સત્સંગમાં આવ્યા હોય કે ભક્તિમાં કંઈ પણ પ્રસંગમાં ગયા હોય, એવા ભક્તો સામે મળે ને એ પણ એક આપણું ભાગ્ય છે.
અને આપણી પરંપરા પ્રમાણે તો મળે તો સતકેવલ સાહેબ તો બોલે કે ના બોલે, તો એમને તો આપણે સ્મરણ ના કરતા હોય, એમને તો આપણે સારે બાજુ દુકાનો જોતા હોઈએ, પણ સામે ભગત મળે સતકેવલ સાહેબ, આ વચ્ચે પરમ ગુરુ આવી ગયા ને, એનું સ્મરણ આવી ગયું ને. અને દરેક વ્યક્તિની એક ઉર્જા હોય છે ચહેરા ઉપર, એમની આંખોમાં પણ હોય છે, એમની વાણીમાં પણ હોય છે. એ બોલે ને તો એનો પ્રભાવ આપણા ઉપર પડતો હોય છે. સાત્વિક સ્વભાવના લોકો મેં જોયા છે કે એના પ્રભાવમાં આવીને ઘણા ભક્તો જોડાયા છે. આજે મેં ગયા કોસંબા, તો ત્યાં આજુબાજુ બીજા અન્ય લોકો પણ રહેતા હોય, જે અજાણ્યા લોકો હોય, પણ આપણા જે ભક્તો છે સાત્વિક ભાવના વાળા. સુમિત્રાબેન ને આવ્યા હતા આજે અહીંયા, તો એમના સંગમાં રહે તો એમ કે અજાણ્યા હોય તો પણ એમ કે તમે આવજો દર્શન કરવા, એમ ભાવનાથી એમને વિનમ્રતાથી એ બધાની સાથે લાવે. એટલે એ સ્વભાવ લોકોને ગમે છે કે આ ધર્મ વાળાનો આનો સ્વભાવ કેટલો બધો સારો છે, અને પ્રેમથી તમે બોલાવો તો એ આવે. તો અજાણ્યા એક બેન હતા, એમને એટલો બધો રસ થઈ ગયો કે એ ગ્રંથનું પણ વાંચન કરે, એની સાથે ઘણી બધી થોડી ચર્ચા થાય, એકબીજા મળે એટલે પાડોશી બધા રહેતા હોય, પણ જે સત્સંગી હોય તો સત્સંગની વાત કરે, તો એને એમાં રુચિ થાય. તો બહુ ચર્ચા પછી આપણે બધું ના સમજાવી શકીએ તો આપણા માટે ધર્મ ગ્રંથો છે કે આ તમે વાંચો, તો એમાં શબ્દે શબ્દ બધું લખ્યું હોય, આપણે સ્મરણમાં રહે એટલું જ કહી શકીએ. તો એ ગ્રંથ આપ્યો. એક પરદેશ ગયા છે હમણાં, તો અહીંથી ગ્રંથ પણ લઈને ગયા છે. અને આજે મોબાઈલમાં એમનો ફોન આવ્યો એટલે એમને વાત પણ કરાવી. થોડી 5 મિનિટ આપણે વાત કરી. મેં બહુ સારું કહેવાય, ખૂબ ભાગશાળી છો તમે. એટલે સજ્જનોના સંગથી કોઈ નવા ભક્તોને આવી દીક્ષા મળી જાય એ કેટલું પુણ્યનું કાર્ય કહેવાય. એટલે આવા ભક્તો મળે ને આપણી સામે, એ પણ આપણું સૌભાગ્ય છે. એટલે આપણે જે કઈ ક્રિયા કરીશું ને, રસ શરૂઆત થશે પછી ધીમે ધીમે પ્રબળ થઈ જશે. અચરતબાનો પ્રેમ કેવો હતો નિયમનો, કે એમના કુટુંબના લોકોએ એમને અવરોધ કર્યો કે આપણે તો બ્રાહ્મણ એટલે સમાજમાં મોટા કહેવાઈએ, આપણે કોઈના દર્શન ના કરવાના હોય, એમ કરીને ગમે તે રીતે એમને રોક્યા. પણ અચરતબા રોકાયા નહીં. છેવટે આ લોકો તો જબરજસ્તીથી એને ઓરડામાં પૂરી દીધા, તાળું મારી દીધું. બોલો, ખાલી હાંકળ મારે તો એમ થાય ક્યાં ભાગી જવાના, પણ કોઈ બીજું ખોલી ના નાખે તો. એટલે તાળું મારીને ચાવી ગજવા મૂકી દે. એ તો એમના પાછા વગવાળા હોય તો ખોલી નાખે ને, એટલે તાળું મારે, ચાવી તાળું બંધ કરીને, રૂમ બંધ કરીને બેસી ગયા. પણ અચરતબાની નિષ્ઠા તો સાચી હતી. જો કે પરમ ગુરુ સ્વયં આવીને ઓરડામાં દર્શન આપી શકતા હતા, એટલું એમની દ્રઢતા હતી, એટલો એનો નિયમ હતો, પ્રેમ હતો. પરંતુ પરમ ગુરુએ લીલા એવી કરી કે બીજા લોકોને ખબર પડવી જોઈએ ને કે આની ભક્તિ કેવી છે સાચી. જો અચરતબાને મળી જાય તો અચરતબા તો પછી અનજળ લઈ લે. એનો નિયમ હતો કે દર્શન વિના અનજળ ના લેવું. એટલે આપણા પ્રેમની કસોટી થાય. આપણે તો ના થયું કઈ વાંધો નહીં, ચાલશે આજનો દિવસ, એમાં હું થઈ ગયું, કઈ વાંધો નહીં, આપણે બહુ ચલાવીએ છીએ. અને સમાજના વ્યવહાર હોય ને, હગાન ત્યાં તો જવું જ પડશે, નહીં ચાલે. એ આપણો વ્યવહાર સાચો માનેલો છે. એટલે સામાજિક વ્યવહારની વ્યવસ્થા છે, પણ એ જેમ સાચો માન્યો છે ને, એમ ધર્મનો વ્યવહાર પણ સાચો માનવાનો ને કરવાનો. નહીં તો કે સત્સંગમાં એમાં તો હાલે, જઈએ તો ભલે અને ના જઈએ તો પણ ચાલે, પણ સગાના વ્યવહારમાં તો આપણે જવું જ પડે. કમસે કમ મોઢું બતાવાય પણ જવું પડે. એટલે દિવ્ય પરમ ગુરુની લીલા બે પ્રકારની થઈ શકતી હતી. એક તો ઓરડામાં આવીને દર્શન આપી શકતા હતા, પણ ઓરડામાં આપ્યા હોત તો અચરતબાને દર્શન થઈ જાય ને એ પછી અનજળ લઈ લે, પણ પેલાને ખબર ના હોય કે એમને દર્શન આપ્યા છે, તો એ તો એમ જ કે ભૂખ લાગી તો ખાઈ લીધું. પણ પરમ ગુરુને આ બધાને ચમત્કાર આપવાનો હતો, એટલે એનો ઓરડો બંધ રહ્યો, તાળું મારેલું રહ્યો, અને અચરતબા અકળ ગતિ આશ્રમમાં પહોંચી ગયા પરમ ગુરુના દર્શન કરવા માટે. એને કોઈ દીવાર ના નડી. પરમ ગુરુ રસ્તો કરી દે. મકાન ભલે એમનું એમ જ હોય, પણ અકળ ગતિએ રસ્તો એનો થઈ જાય. કેવી રીતે ગયા છે એ તો એક આશ્ચર્યની વાત છે. એનું નામ ચમત્કાર છે.
એ તો અચરતબા જાણે, દિવ્ય પરમ ગુરુ જાણે. પણ બીજા બધાને તો આશ્ચર્ય થાય કે આ ઓરડામાં હતા ને કેમ જતા રહ્યા. ના હોય કરી બતાવે, જેમ જાદુગર બધું કરે છે, તો આપણને ચમત્કાર લાગે છે. એવી જ રીતે આ તો એમનો જ અનુભવ હતો, એમણે જ તાળા માર્યા હતા, બીજે ક્યાંયથી તો જવાય એવું હતું નહીં. છતાં પણ લોકોએ સંદેશ આપ્યો કે ભાઈ તમે કેમ અહીં બેઠા છો? તો કજો ને આ અચરતને આ ઓરડામાં પૂરી દીધી છે. તો દર્શન કરીને આવનારા કે છે એ તો ત્યાં પરમ ગુરુની સેવામાં છે. એટલે પછી પેલાને તો સંશય થાય કે ભાઈ અહીં તાળું માર્યું છે તો ત્યાં કેવી રીતે હોઈ શકે? એટલે 2 જણા હોય એમાંથી પાછા એકને મોકલે, જા જોઈ આવ. આ ચોર પાછા એકલા ના હોય, એકલા તો સફળતા ના મળે, બધાને ધ્યાને રાખવું પડે. કોઈ આવે તો કેજે જલ્દી, ભાગી જવાય. એટલે ટોળી હોય, આ બોમ્બ બ્લાસ્ટ કરવા વાળાની ટોળીઓ હોય છે, કુસંગીની બધી ટોળીઓ હોય છે. એટલે એ જોવા ગયા હતા તો એને પહેલા તો વિશ્વાસ ના આવે કે આ કેવી રીતે આવી ગયા. પણ હકીકતમાં અચરતબા ત્યાં સેવામાં હતા, દર્શન કરતા હતા, ત્યારે એને ઝૂકવું પડ્યું હતું. એટલે પરમ ગુરુમાં આપણી નિષ્ઠા કેવી હોવી જોઈએ કે આપણને રસ મળવો જોઈએ. જે પ્રવૃત્તિ કરીએ રસમય કરીએ, કરવા ખાતર નહીં. તો ધીમે ધીમે આપણી સુરતા પરમ ગુરુ સાથે એકરૂપ થઈ જશે અને આપણને આપણું સ્વરૂપ મળી જશે અને પરમ ગુરુની કૃપાથી આપણું નિજ ઘર મળી જશે. કારણ કે પરમ ગુરુ આપણને નિજ ઘરની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે, નિજ ઘરે લઈ જવા માટે આવ્યા છે. અને ઘર બધાને વાલું છે, દરેકને પોતાનું શરીરે વાલું છે. અને અહીંથી ઘરે જઈશું એ ઘર પણ વાલું છે કે નહીં? આપણે કંઈક ને કંઈક હરખું કર્યા જ કરીએ છીએ, સાફ સુથ રાખીએ, બધી જ રીતે આપણું ઘર આપણું છે એમ માનીને. એવી જ રીતે આપણે આપણા ઘરે જઈશું ત્યારે આપણને ખરેખર આપણો સાચો આનંદ મળશે, જે ઘર મળ્યા પછી આપણે છોડવું નથી પડતું. અહીંયા તો ભૂકંપ આવ્યો કે કઈ વાવાઝોડું આવ્યું તો બધું ઉડી જાય, પરંતુ સાચું જે આપણું ઘર છે એનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે, એ ઘરને આપણે પ્રાપ્ત કરવાનું છે. એની ચાહના હોવી જ જોઈએ. જો આ ઘરમાં પ્રીતિ છે, મકાનમાં પ્રીતિ છે, તો હવે પરમ ગુરુ સંદેશ લઈને આવ્યા છે કે આ શરીર છોડીને જશે ને આ ઘર છોડીને જશે, પછી ક્યાં જશે? તો એ અંશનું જે નિજ ઘર છે, તો એને પામવાની કેમ ચાહના નહીં? આપણે આમ ગણીએ તો ઘર વગરના જ છીએ. આ તો ભાડાનું મકાન મળ્યું છે, પછી 5-10 વર્ષ, 25 વર્ષ રહેવાના, પછી તો ખાલી કરીને જવાના. બંને ઘર એક સાથે ખાલી કરવાના, પછી ક્યાં રહીશું? ફર્યા કરવાનું એમાં જ. કાં તો નવું મકાન બનાવવાનું. એ તો સારા કર્મ કર્યા હોય મનુષ્ય જીવનમાં તો ફરી મનુષ્યનું શરીર મળે ને કોઈ સારું ઘર મળે, નહીં તો પાછું નવું બનાવવાનું, પાછું છોડી દેવાનું. અને બીજા શરીરોમાં તો ક્યાંય ઘર હોય ના પણ હોય, મળે ના પણ મળે. તો એમાં આપણે ભટક્યા કરવાનું. એમાંથી બહાર નીકળવા માટે આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ. આપણું અહોભાગ્ય છે. એના જ્ઞાનનો સત્સંગ આપણે સાંભળીએ છીએ. તમે બધા બહુ જ જ્ઞાન પ્રેમી છો, કારણ કે આ વિસ્તારની અંદર આમ ગરીબ વિસ્તાર હોવા છતાંય જે સંતો આવ્યા છે એનાથી બધા ભક્તો જ્ઞાનથી જાગૃત થયા છે, જ્ઞાન પ્રેમી છે. નહીં તો શ્રદ્ધા પ્રેમી પણ હોય. બધા લોકો આધ્યાત્મિક જ્ઞાન ન પણ સમજી શકે એવા ભક્તો શ્રદ્ધાથી કામ કરતા હોય છે. પરંતુ આ વિસ્તારની અંદર શરૂઆતથી જ્ઞાની સંતો આવ્યા છે અને એટલે જ પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રી સૌપ્રથમ પરમ ગુરુના જ્ઞાનનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, જે બધાના માટે આશીર્વાદરૂપ છે, સરળ થયો. આજે આપણને બધાને ઉપયોગી થાય છે અને સમય પ્રમાણે ભગવાનની પ્રેરણા થતી જ હોય છે કે હવે આની જરૂર પડશે. સમય હતો ત્યાં સુધી નહોતી જરૂર, ત્યાં સુધી ચાલ્યું પણ ખરું, પણ એને ખબર છે આગળનો સમય એવો આવશે ને કોઈ ગ્રંથ વાંચે નહીં તો કઈ ખબર જ નહીં પડે, નહીં તો પાછા ક્યાંય ઘૂસી જાય.
એટલે કમસે કમ આ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલા ગ્રંથો હશે, લોકો વાંચે તો કઈ ખબર પડશે, બાકી બધા ચોપાઈઓ બધા નહીં સમજી શકે. એટલે એમણે એક ઉપકારનું કામ કર્યું. ત્યાર પછી જે સંતોને જરૂર લાગ્યું એ પ્રમાણે બધા એ કરે છે. એટલે સારું છે, દરેકની સમજ પ્રમાણે થોડો સમજણ હોય એમાં અલગ અલગ. એટલે આપણે બધા સાહિત્યનો આદર કરીએ. દરેક મહાપુરુષો જે કરે, બધા નથી કરી શકતા પાછા, એવું નથી કે બધા જ કરી શકે. એ તો એનું અધ્યયન કરે, એનું ચિંતન કરે, એની સૂઝ પડે ત્યારે એનું ટ્રાન્સલેશન થતું હોય છે. એટલે જેમણે જેમણે કર્યું છે આપણા માટે આદરણીય છે, સંપ્રદાય માટે ઉપકારક છે. એવા પરમહંસ સુખાનંદજી મહારાજશ્રીએ આ વિસ્તારને જ્યારે લોકો જાણતા નહોતા એ સમયે બધાને જાગૃત કર્યા. એટલે પરમગુરુની બહુ મોટી કૃપા કહેવાય. ત્યાર પછી પણ સંતો આવ્યા. ચેતનદાસજી મહારાજ અમારા ભક્તો કહેતા. ત્યાર પછી વાસતી પણ મહારાજશ્રીનો પ્રવાસ ઘણો બધો રહ્યો. અને હવે બધા જનરલ આવે છે. એટલે વિશેષ જ્ઞાની સંતો આવ્યા છે, એમણે સત્સંગથી બધાને જાગૃત કર્યા છે. અને સિદ્ધાંતની સમજ મળે એટલે ભલે જે સમજવા વાળા ભક્તો હોય પણ એનાથી બધાની અંદર એક પકડ મજબૂત થઈ જતી હોય છે. અને કાર્યક્રમોનું પણ સમયાંતરે આયોજન કરતા રહો છો. 2 વર્ષ પહેલા પણ અહીંયા આ મંગળોર તાલુકામાં જે આખા વિભાગનો કાર્યક્રમ હતો ત્યારે આવવાનું થયું હતું. એના પહેલા તો ગુરુગાદીથી પ્રવાસ કર્યો, ત્યારે બધા ગામડાનો પ્રવાસ કરેલો છે, જેમ રજૂઆત કરી તેમ. પણ મને તો આખા સંપ્રદાયની અંદર જ્યાં જાઉં ત્યાં બધા જ ભક્તો પ્રત્યે સમભાવની લાગણી છે. ગમે ત્યાં જઈએ, પરમ ગુરુના અનુયાયી હોય આપણા માટે, બધાના માટે સરખો પ્રેમ હોય. એમ અમારું સ્થાન છે, ત્યાં પણ બધા કોઈ પણ આવે બધાના માટે આદર હોય છે. વ્યવસ્થા આપણાથી બને એટલી, પરમ ગુરુની કૃપાથી જેટલું થાય એટલું આપણે પ્રયાસ કરીએ અને ગૌરવ અનુભવીએ કે ભક્તોને આજે મળવાનું થાય, એકબીજાના પ્રેમનું આદાન પ્રદાન થાય અને આપણને સેવાનો મોકો મળે. નહીં તો અમારે કંઈ ભેગું કરીને લઈ તો જવાનું નથી. આ બધી માયા છે, તો આપણે તો એની ભક્તિમાં જોડીને જ કામ કરવાનું છે. બાકી બહુ ભેગી કરવાનું પરિણામ એ સારું નથી હોતું. એમાંય બખાડા થતા હોય છે. માયા છે ને, એટલે એનો જેટલો સદુપયોગ થાય એટલો કરવો જોઈએ. નહીં તો અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે આ વિસ્તારમાં ધીમે ધીમે પ્રગતિ થઈ અને આજે લોકો થોડા સુખી સંપન્ન થયા છે. તો મંદિરોના નિર્માણો છે અને કાર્યક્રમો પણ થતા રહે છે. અને બહુ ગૌરવ હોય છે, લાગણી હોય છે ત્યારે કાર્યક્રમો સફળ થાય એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. એટલે આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ છે. પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. વિશેષ જેમ હિતેન્દ્રભાઈ વાત કરી કે 2 બસો લઈને યાત્રામાં આવ્યા એટલે થોડું લાગણી થોડી તાજી થઈ જાય. પહેલા અમારા જામણિયાથી બધા આવ્યા હતા ભક્તો પ્રવાસમાં, ત્યારે પણ એક બધાનો પરિચય થતો જાય છે. પહેલા તો બહુ સમય પહેલા આવ્યો હોય એટલે પછી લાંબો સમય થઈ જાય તો નવી પેઢીનો પરિચય પણ ના હોય. એમ પાછું ક્યારેક અહીંયા આવવાનું થાય તો એક પરિચય થઈ જાય એટલે એક પ્રેમનું આદાન પ્રદાન થાય છે. એટલે એમ થયું કે ચાલો નવું વર્ષ છે અને ખાસ કરીને જે ભક્તો આવ્યા એમને તો અમે પ્રસાદી રૂપે કેલેન્ડર આપ્યા, જેટલા આવ્યા એમને, અને 50 બીજા પણ આપ્યા. કીધું તમારા વિસ્તારમાં તમે બધાને આપજો. આમ તો અહીંયા છપાવતા હોય છે પણ જાણ્યું કે આ વર્ષે નથી છપાયા. મેં કીધું સારું, જેટલું થાય એટલું આપણે કરવાનું. અને આ બાજુ મારે આવવાનો યોગ થયો તો સુરત બાજુ, તો મેં કીધું બહુ નજીક કહેવાય એટલે જરા એકાદ રાત્રિ રોકાતા જઈશું. સત્સંગનો યોગ થાય તો ઠીક છે, ના થાય તો એમ થાય ચાલો 5 લોકો મળશે તો જઈશું. એટલે એ વિચારથી અહીંયા આવવાનો યોગ થયો. અને અહીંયા જે આવ્યા છે પરિવારના લોકો,
એ બધા આજે અહીંયા અમારી પાસે છે કેલેન્ડર, તો પોતાના ઘર માટેનું એક એક પ્રસાદી અહીંયાથી લેતા જજો. એટલે જ્યાં જઈએ છીએ ત્યાં બધાને પ્રસાદી રૂપે આપીએ છીએ. પરમ ગુરુના નૂતન સ્વરૂપના દર્શન. આમ તો બધા ફોટા આપણી પાસે હોય છે, છતાં પણ નવા વર્ષનો પરમ ગુરુનો એક નૂતન સંદેશ આપે, નૂતન આશીર્વાદ આપે, એ પ્રકારે પરમ ગુરુ જ હોય બધા કેલેન્ડરમાં, છતાંય અલગ અલગ ફોટાની આપણી એક રુચિ હોય છે, ગમે છે આપણને બધું. એમ નૂતન વર્ષનું જે કેલેન્ડર છે આપણને સમયનું તો કામ કરે છે, સાથે સાથે પરમ ગુરુના દર્શન આપણને રોજ મળે એવી રીતે આપણા ઘરમાં રાખીએ. મંદિર પણ હોય છે, છતાં આપણે કેલેન્ડરનું એક વિશેષ મહત્વ છે. તો આ વર્ષે અમે પરમ ગુરુની ધ્યાન મુદ્રાનો સ્વરૂપ મૂક્યું છે, કારણ કે ધ્યાનમાં બેસવાની પણ પરમ ગુરુની આજ્ઞા છે અને એનું મહત્વ છે. તો પરમ ગુરુનું ધ્યાન મુદ્રાનો ફોટો છે, સાથે તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ ધ્યાન કર્યું છે અને સારા સમાજને પરમ ગુરુની જે આજ્ઞા છે ધ્યાન કરવાની, એ ધ્યાન કરવાની પ્રેરણા આપી છે. કારણ કે આપણને એમ થાય ધ્યાન તો લાગતું નથી, ધ્યાન થતું નથી, પણ રઘુરામ મહારાજશ્રી આટલું બધું તપ કર્યું હોય તો આપણને થોડો વિશ્વાસ આવે કે ના, આપણે તો ક્યાં એટલું બધું બેસવાનું છે, થોડું બેસવાનું છે, તો બેસવાનો અભ્યાસ કરવાનો, પ્રયાસ કરવાનો, જેવું ધ્યાન થાય એવું. પણ મહત્વ છે શરૂઆત કરવી અને વિશ્વાસ રાખીને આજ્ઞા પાડવી. તમે 5 મંત્ર તો બોલશો શરૂઆતમાં, પછી ભલે વિચારે ચડી જાઓ કે ઊંઘ આવતી હોય તો ઊંઘ આવી જાય, એમાં ઘણા બધા વિક્ષેપ છે, પણ જાગૃતિ આવશે ચોક્કસ. એવું નથી કે આવી સ્થિતિ જ રહે. કોઈ પણ વસ્તુને છોડવી નહીં અને એને સારું કરવા પ્રયાસ કરવાનો. પ્રશ્નો બધા બહુ છે ધ્યાનના. ધ્યાન કોઈ સરળ પ્રવૃત્તિ નથી. ધ્યાનને યોગ્ય આપણું જીવન થઈ જાય ને તો ધ્યાન કરવું નહીં પડે. તમે જ્યાં બેસો ત્યાં ધ્યાનમાં જ બેસી શકો. એટલે છતાંય મહાપુરુષોએ આપણી મનોસ્થિતિ જોઈને આપણે આજ્ઞાઓ આપી છે કે આટલો સમય તમે ધ્યાનમાં બેસજો. એટલું ના બેસાય તો અડધું ના બેસાય તો 25%. અને બીજો મંત્ર કૈવલ મંત્ર આપ્યો છે કે કદાચ ધ્યાનની બહુ ગમ ના હોય, સત્સંગમાં કોઈ સમજ ના પડતી હોય, સિદ્ધાંતની સમજ ના પડે, તો તમે કૈવલનું સ્મરણ પ્રેમથી કરશો તોય તમારું કલ્યાણ થશે, તમારું મન નિર્મળ થશે. કારણ કે કૈવલ મંત્ર છે, એ મંત્રનું સ્મરણ કરવાથી આપણું મળ દૂર થાય છે, આપણા મનની જે મલિનતા છે દૂર થાય છે, મન આપણું નિર્મળ થાય છે, આપણા મનને શાંતિ મળે છે, મન આપણું સ્થિર થાય છે. નાના બાળકને તમે રમકડું આપો તો બેસી જાય શાંતિથી, ઘડીક તો રમકડા હારે રમ્યા કરે. એમ મન આપણું એવું છે ને, કૂદાકૂદ કરતું હોય, એને તમે મંત્ર આપી દો ને તો થોડી વાર તો શાંત થઈ જાય. એટલે આપણે એમાં વિશ્વાસ રાખીએ અને કૈવલનું સ્મરણ કરીએ. જેટલો એનો મહિમા જાણીએ એમ મંત્રનું સ્મરણ કરતા કરતા આપણી સુરતા કૈવલમાં પહોંચી જશે. આપણે જે વિધિ બોલાવતા હોઈએ તો માત્ર શબ્દોનું સ્મરણ જ નથી કરતા, શબ્દોની અંદર રહેલો ભાવ સાથે આપણી સુરતાને ઉપરાંત કરે છે. બાકી આમ તમે જોયા કરો, કોઈ જે બોલતું આપણને ખબર ના હોય કઈ જે બોલાય, નહીં તો જે બોલાવતા હોય તો વચ્ચેથી કઈ રસ્તો ભૂલાઈ જાય. પણ આપણી સુરતાને આપણે સચેત રાખીને એ જે સ્મરણ થાય ત્યાં સુધી આપણી સુરતા જવી જોઈએ. આદિ સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કે જે બોલાય, એટલે કૈવલ કરતાના સ્મરણમાં આપણી સુરતાને ઉપરામ કરવી જોઈએ કે જેમણે આ સર્જન કર્યું છે, સર્જનહારના ચરણોમાં આપણે જે બોલીને પ્રણામ કરવાના છે. કૃષ્ણ સ્વામી મહારાજ કેવી અદ્ભુત વિભૂતિ જેની વાત કરી આપણે, પરમ ગુરુના ગુરુ થવાનું સામર્થ્ય મળે એમના ચરણોમાં આપણે પ્રણામ કરીએ કે જેને પરમ ગુરુ પ્રણામ કરતા હોય. એમ આ જય વિધિનું એક પણ મહત્વ છે કે આપણે ભાવ સાથે જય બોલીને કૈવલ ધામને જે બોલાય તો આપણી સુરતા કૈવલ ધામમાં પહોંચી જાય. અગર તો એને પામવાની ચાહના થઈ જાય કે આપણે ત્યાં જવાનું છે, જલ્દી મળી જાય, અહીંથી આપણે નીકળીને બહારગામ જવું છે તો ત્યાં જવાની ચાહના છે, એમ અહીંથી આપણે કૈવલ ધામમાં જવાનું છે, એની ચાહના પ્રબળ બનશે ત્યારે જ ત્યાં જવાશે. બાકી તો આ સંસારની માયા છે ને આપણે રોકે છે, રમકડા આપી દે છે ને એટલે આપણે રોકાઈ જઈએ છીએ. પણ ચાહના આપણે પ્રબળ બનાવવાની છે. તો આ ગુરુનો મહિમા અપરંપાર છે. આપણે જેટલો પણ
સમય હોય એટલો પાઠ કરીએ અને સરળ ભાષામાં કર્યો છે, સમજાય એવો છે, પરંતુ આપણે પાઠ કરીશું અને પરમ ગુરુની કૃપાથી જ એનો મહિમા આપણે સમજાશે. તો અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની રચના કરી છે, જેને આપણે ગુરુ ઉપાસના છે પ્રાતઃકાલ એમાં સમાવેશ કર્યો છે. તો આવવાનો યોગ થયો. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ છે, પરમ ગુરુના આશીર્વાદ છે અને પરમ ગુરુની કૃપા આપ સૌના પરિવાર ઉપર વરસતી રહે. વિશેષ પરમ ગુરુની ભક્તિમાં પ્રીતિ વધે, તમારા બાળકો સંસ્કાર સંપન્ન બને, શિક્ષણ સંપન્ન બની અને આપણો આર્થિક વિકાસ પણ થાય, તો જ આપણે આ બધું કામ કરી શકીશું અને લાભ લઈ શકીશું. અને જે કંઈ લાભ થાય એને આપણે સારા કાર્યમાં જોડીને, આપણું અહોભાગ્ય કહેવાય કે આવા સારા કામમાં જોડાય. કોસંબામાં એક નાના બોરસરાના દાદા અને દાદીમાં છે, એક મંદિર બનાવ્યું છે, ત્યાં બેસે છે, રહે છે. એક અમારી પાસે જે હતું ને અડધું વેચીને પછી આ મંદિર બનાવી દીધું, બસ અહીં રહીએ છીએ. છોકરા એની રીતે, અમે અહીં રહીએ છીએ. કે ઘરે રહીએ ને તો થોડી સંસારનું વાતાવરણ લાગે, અહીંયા રહીએ ને તો ભગવાન સામે જોયા કરીએ અને મંત્ર જપ કર્યા કરીએ. મેં કીધું આ તો સમર્પણ કહેવાય. આપણી મિલકતને સમર્પણ કરીને પરમ ગુરુનું આપણે મંદિર બનાવ્યું હોય, ત્યારે પરમ ગુરુ આપણને એના આ વિશ્વ મંદિરની અંદર ગમે ત્યાં સ્થાન આપે છે. એ કેટલું આપણું અહોભાગ્ય કહેવાય કે આપણી મિલકત એમના ચરણમાં અર્પણ થઈ ગઈ છે. પછી ભવિષ્યની ચિંતા આપણે નથી કરવાની, તો પરમ ગુરુ કરશે. પછી શું? આપણે તો આપણા કાર્યની અંદર માયાને એના શરણમાં અર્પણ કરી દીધી અને આપણે રહ્યા ત્યાં સુધી તેનું સ્મરણ કરવામાં આપણને મદદરૂપ થઈ છે. એ મહત્વનું કાર્ય છે. એટલે જેટલો યોગ થાય ને એટલું આપણે સારું કામ કરતા રહેવાનું અને આશીર્વાદ પરમ ગુરુના લેતા રહેવાના. તો આપણો સમય થાય છે, તો અહીંયા કથાને આપણે વિરામ આપીશું. અસ્તુ સત્કેવલ સાહેબ જય देव सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद जी महाराज की जय केतनदास जी महाराज की जय मुक्तदास जी महाराज की अभिचलदास जी महाराज की धर्मप्रियदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की जय शारसापुरी की पंचम सत्संग वेद की वाल पंथ की जगह स्थान की अपना माता पिता की अपना गुरुदेव की पवन सुध हनुमान की सदगुरुदेव की कथा सत्संग पूर्णावती का जय।